अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 9 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 8 મુસાબકતુન એટલે મુસાબકતુનનો મિનિંગ થાય છે સ્પર્ધા, કોઈ ખેલકૂદનો જે પ્રોગ્રામ હોય તે, એમાં વિભાગ નંબર 1નો आज अभ्यास करिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायती रहम वाला है। अद्दर्सुस्सामिनु मुसाबिकतुन। पाठનું નામ છે અમારો મુસાબિકતુન। અદ્દર્સ એટલે પાઠ, અસ્સામીનુ એટલે 8, મુસાબિકતુન એટલે સ્પર્ધા। પાઠ નંબર 8 અમારો સ્પર્ધા। પાઠ નંબર 8માં જે પહેલો ફકરો એને પહેલો વાક્યો કાનત અમસી મુસાબિકતુન ફિલ જરહી ફિલ મદરસતી। કાનત એટલે હતી, અમસી ગઈકાલે, મુસાબકતુન સ્પર્ધા, ફિલ જરહી દોડ, જરહી એટલે દોડ, દોડવાનો પ્રોગ્રામ હતો, દોડવાની સ્પર્ધા હતી। ફિલ મદરસતી શાળામાં, મદરસતી બધાને ખબર જ છે એટલે શાળા। ફીનો મિનિંગ થાય છે માં, શાળામાં, બરાબર। જો વાક્યો ગઈકાલે અમારી શાળામાં દોડ સ્પર્ધા હતી અથવા તો દોડની સ્પર્ધા હતી, સમજી ગયા। કાનત એટલે હતા, અમસી એટલે ગઈકાલે, મુસાબકતુન સ્પર્ધા, ફિલ જરહી દોડની, ફિલ મદરસતી અમારી શાળામાં। ગઈકાલે અમારી શાળામાં દોડની સ્પર્ધા હતી યા દોડ સ્પર્ધા હતી। આગળ અવ્વલન અખ્તારા મુઅલ્લિમુલ રિયાઝતી। અવ્વલન પહેલા, અખ્તારા પસંદ કર્યું, મુઅલ્લિમુ એટલે શિક્ષક, અલ મુદર્રિસુ આતા હૈ, અલ મુદર્રિસુનો મિનિંગ પણ શિક્ષક થાય। અર રિયાઝતી, રિયાઝા એટલે પીટીના શિક્ષક, એને વ્યાયામના શિક્ષક, પીટીના શિક્ષક। વાક્ય જુઓ, પીટી શિક્ષકે પહેલા દરેક વર્ગમાંથી પસંદ કર્યું, આગળનો વાક્યમાં છે, અડધું વાક્ય છે અહીંયા, અડધું આગળ છે, જુઓ ધ્યાનથી। વ ઇશ્રીના તાલિબન મિન જમીઇ સુફૂફી। ઇશ્રીનનો મિનિંગ થાય છે 20 અને અરબઅતુન અહીંયા શાયદ રહી ગયો છે, ચોપડીમાં જોજો, અરબઈના ઇશ્રુન હશે 20 વિદ્યાર્થીઓ, તાલિબન વિદ્યાર્થીઓ, મિન જમીઇ બધા, સુફૂફી ક્લાસમાંથી, 24 વિદ્યાર્થીઓ બધી જ ક્લાસમાંથી, બધી જ ક્લાસમાંથી 24 વિદ્યાર્થીઓ શિક્ષકે પસંદ કર્યા। હુમ અકરાનુન અકફાનુન, હુમ એટલે તેઓ, અકરાનુન સમવય એ યાની એક उम्र के, वक्फानुन અને समक्लास, एक क्लास के ही यानी 9th की क्लास के लिए तो 9th की क्लास के ही, समवय यानी एक उम्र के और एक क्लास के, अकरानुन यानी एक ही उम्र के, वक्फानुन और एक ही क्लास के, यानी તેઓ સમવય અને समक्लास હતા, एक ही उम्र के और एक ही क्लास के सब विद्यार्थी थे। वऔकफहुम फी सुफूफिन, वऔकफहुम અને ઊભા કર્યા। ઔકફાનો મિનિંગ થાય છે એક
साथ खड़ा हो जाना અને ઊભા કર્યા. ફી તેમને સુફૂફિન કેટલીક હરોળમાં. સુફૂફ સફ્ફુનનું બહુવચન છે. સફ્ફુન એટલે હરોળ, લાઈન. અહીંયા સુફૂફુન છે લાઈનોમાં અથવા તો હરોળોમાં. यानी एक लाइन लिखोगे तो भी चलेगा અને હરોળમાં એક હરોળ में लिखोगे तो भी चलेगा. વાક્ય જુઓ. અને શિક્ષકે તેમને કેટલીક હરોળમાં ઊભા કર્યા. એને આગળ સફન ખલ્ફા સફિન. सफ़न एक हरोड़नी, खल्फा पाछड़. खल्फुन कहते हैं पीछे आने वाले को, जो पीछे होता है उसको कहेंगे खल्फुन अरबी में. खल्फुन એટલે પાછળ. સફિન બીજી હરોળ કરી. વાક્ય જુઓ. એક હરોળની પાછળ બીજી હરોળ કરી. એને શિક્ષકે શું કર્યું? એક હરોળની પાછળ બીજી હરોળ ઊભી કરી. બીજી હરોળને રાખ્યું યા બીજી હરોળ ઊભી કરી. એને વફી કુલ્લી સફિન સલાસતિન. જો વફી અને માં કુલ્લા દરેક, સફિન હરોળ, સલાસતન ત્રણ. દરેક હરોળ કેટલી હતી? 3 હરોળ. એને 3 લાઈન હતી. એક હરોળમાં 24 વિદ્યાર્થી અને કેટલી હરોળ હતી? 3 હરોળ હતી, 3 લાઈન હતી. અને દરેક હરોળમાં 3 વિદ્યાર્થી કોર્સમાં વિદ્યાર્થીઓ હતા. જઝાકલ્લાહુ ખૈર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો એક ફકરો કમ્પ્લીટ થઈ ગયો છે. આવતા વીકમાં બીજો ફકરો જોઈશું ઇન્શાઅલ્લાહ. જઝાકલ્લાહુ ખૈર.